આ ઓહો પિંકી પિંકી ગાવો તો. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે સવારના પરમાં હું 10 વાગ્યામાં ઉઠી ગયો છું અને મારે વહેલું ઉઠવાનું હતું, પણ તોય મોડું ઉઠાણું છે. કાંઈ વાંધો નહીં. તો હવે નૈતિકભાઈ પાસે જવાનું છે, પણ એની પહેલાં સવારના પરમાં ઉઠ્યો છે એટલે ભૂખ ફૂલ લઈ ગઈ છે અત્યારે. હવે પહેલાં નાસ્તો લઈ આવું છું ગાઈસ. સો ગાઈસ, તો હવે હું નાસ્તો લઈને આવી ગયો છું અને નાસ્તામાં જે તમને ખબર છે હું રોજ કોથળીયું જ ખાઉં છું. એમાં જે ABCD, પછી રોટલી છે, ઓલી તળેલી રોટલી છે એ હમણાં કાઢવાની છે, ઓછી છે. પછી ઉપર એક બટકું દેખાઈ જાય, ભાખરી છે. પછી આલુ સેવ જે કુરકુરે છે ને યમસ્ટિક છે, અને આની અંદર રોટલા બે છે, અને આની અંદરથી ચા કાઢવાનો છે. તો ગાઈસ હવે નાસ્તો જોઈ લીધો અને મને ભૂખ લાગી ગઈ, તો હું નાસ્તો કરીને જઈશ ગમે એક ભાઈ પાસે. નૈતિકભાઈ નો ફોન આવશે તો એની પાસે જઈશ, દક્ષભાઈનો ફોન આવશે તો એની પાસે જઈશ. કે દક્ષભાઈ તો પિક્ચર જોવા વયા ગયા છે ધુરંધર. અત્યારે બહુ નવું નીકળ્યું છે. અમે એક દી જાશું તો એનો બ્લોગ બનાવશું. કદાચ તો અમે નથી જ જવાના 99% તો તોય જાશું તો જાશું. દક્ષભાઈ તો વયા ગયા એટલે એનો તો સવાલ નથી કંઈ. અને નૈતિકભાઈ કેતાની દુકાને સવારના પણ 7 વાગ્યામાં આવીને સૂઈ ગયા છે. હજી સૂતા જ છે બપોરના 12 વાગ્યા લગી. અત્યારે 1 વાગવા આવ્યો. તો અત્યારે આપણા ભેગા છે દેવભાઈ. શું દેવભાઈ મોજ ને? જો દેવભાઈ છે આપણા કબૂતર, એના કબૂતર આગળ આવ્યા છે. અરે યાર આ શું કર્યું? મેં તો કીધું આ માલ્લું જ હશે. આ તો બધું એવાના થઈ ગયા. તો દેવભાઈ ગમે એક કબૂતરને પકડે છે, જો કેમ પકડે છે. પર ખુલ્લા છે. ઓલો જો જોઈ લ્યો. આના પર ખોઈલા છે દેવભાઈ, દેખાડો તો. ઓહો પિંકી પિંકી ગાવો તો. અરે વાદી આને જોઈ લ્યો ગાઈસ, એના જ ખનમાં. હવે જો એક વસ્તુ બતાવું, અહીંયા આવો. ગાઈસ અહીંયા આવો. જો ગાઈસ ચાચુ મારે, ચાચુ તમે પકડો તો મારી ભાઈ તમને મારે. આમ પકડાય ગાઈસ. ઓહો લાવો લાવો, આને તો બહુ મને હેરાન કર્યો. લાવો પકડવા દો તો આને. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે હાથમાં. તો ગાઈસ હવે ફાઇનલી આટલી ટ્રાય કર્યા પછી દેવભાઈથી ના પકડવાનો. દેવભાઈ પછી પકડી લીધો. છેલ્લે જોયું તો ને મને ચાંચ મારતો હતો. આ પકડાઈ ગયો છે. દેવભાઈ મને પકડીને દીધો છે. કાં ભાગતો તો? મારતો તો ચાચો મારતો તો બોલ. તો દેવભાઈએ એક કબૂતરનો ઘા કર્યો હતો. ફોન આવે છે. પાણી ઉપર ગંધાવી દીધું. અહીંયા ભાગી ગયો ભાઈ. ઓલો તેનું ખાલું થાય પકડી લેજો. કાતરેલો હે ને? હા એટલે એ પાણીને શું કરો છો? આ ઢોરિકા નાખ્યું નવું સાફ પાણી. ઓહો. તો દેવભાઈ ઠેકડો મારીને ચડી ગયા છે ચાકા મારી નવું પાણી કાઢવા. પછી એમાંથી આમાં નાખશે પાણી. કબૂતરને ચોખ્ખું પાણી પીવડાવશે દેવભાઈ. હલે દેવભાઈ પાણીની બોટલ મને ભરીને દીધી છે, હું આમાં નાખી દઈશ. હા દઈ. હવે પાણી પી લે. હા ક્યાં નીચે? નીચે પકડાઈ ગયો એક કબૂતર. અહીંયા એક તો અહીંયા છે માદી. તો બીજી બોટલ લઈ દીધી દેવભાઈ, એ ભરી નાખી આપણે.
થઈ ગયું રેડી. આખો જોટો ભેગો જ ગયો છે. હમણાં માદી ઉપર ચડશે તો ઈ પણ ઉપર ચડી જશે. જોજો પાણી પીવા આવી ગઈ. મારી પાસે સાઈડ માર્યો તો હું સાઈડમાં વયો જવા પાણી પીવા આવી ગઈ ગઈશ. જોજો ગાઈસ તન ઓ ચારે ચાર પાણી પીવા આવી ગયા ભાઈ. ઓલો નહીં પીવે. જોજો ગાઈસ. ઓલો કબૂતર તો દેવભાઈ ઓલો ઘુઘુ ઘુઘુ કરે છે. ઘુઘુ ઘુઘુ. ઓલો પાણીની અંદર કરી ગયો ભાઈ, નાવું લાગે છે. દેવભાઈ હવે કબૂતરનો ઘા કરવાના જી. આ કબૂતરને રોકેટ કરવાના છે દેવભાઈ. પર ખોલા છે ને ઈ જ જોયું. ઓલી ખેડે એક બુક્સ જોડી હતી મારી 6 હતા ત્યારે. બુક્સાની જોડી હતી, જોયું નહીં કે એકના પર ખુલ્લા હતા એકના બાંધેલા હતા. તો જોઈને ના કરાય. બે કોપી ટુ કોપી લાગતા હતા. એટલે એક જેવા જ લાગતા હતા બે. આંખે સરખી ને પગ સરખા, પૂંછડા સરખા, મોઢું સરખું. એ ગુગે ને ત્યારે ખબર પડે કે આ નર છે ને માદી છે. ઓહો, તો હવે દેવભાઈ ઉડાડે છે, ઉડાડો. જોજો ગાઈસ પાછળ. ઓહો દેવભાઈ અહીંયા બેસી ગયું સોલાર ઉપર, જોઈ શકો છો. ગાઈસ 1 થી 30 ગણો ઉઠી જાય. કાઈ હું અહીંયા દઈશ. 1 2 3 4 5 6 7 8 9. દેવભાઈ ગિનતી ચાલુ કરી અહીંયા. 13 14 15 16 17 18 19 20 21 22 23 ગઈ નહીં ઉતરે તો મારો પોપટ થઈ જશે. કોઈ ચાલે 25 26 27 28 29 30 ગઈ નો આવ્યું. હવે શું કરશું? 50 ગણી નાખી. 1 2 3 4 5 6 7 8 ક્યાં હે ક્યાં ઈ તો જવા દો. ઉભાઈ ગાઈસ ઉભાઈ. હવે તમે એમ કહો કે આજે તો ઉતારી દેવાનું. તો દેવભાઈ ઉતાર એ જાડું લાકડું છે નહીં કરે કરી ગયું. એ વાર દેખાણો જો હમણાં ઉતરી જાય. હાલ ખાવું ઓ ઓ ઓ ઓ ઓ તો આપણા ભાઈ આવી ગયા છે અભિભાઈ, જોઈ શકો છો. અભિભાઈ મજામાં ને? મજામાં. નાઈ તો નહીં વાળ બાળ ભીના ભીના લાગે છે. મારા જ વ્લોગ જોવે છે. હું ખુદ અત્યારે વ્લોગ બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં, મારા વ્લોગ જોવે છે. બોલો કહીશ. હવે અહીંયા હમણાં અભિભાઈ ને અહીંયા કૃપાલભાઈ ને એ બધા બેઠા હતા. તે એ બધા પોતપોતાના ઘરે વહી ગયા કારણ કે બપોર થઈ ગયો છે. જોઈ શકો તડકો એવો થઈ ગયો છે અને ટાઈમે બહુ વધારે થઈ ગયો છે, 1:45 વાગી ગયા છે. તો હું હવે ઘરે જાઉં છું જમવા, પછી જમીને જઈશ કેતનભાઈની દુકાને. તો ગાઈઝ હવે થોડીક વાર પહેલાં હું ઘરે જમવા ગયો તો એની પહેલાં દેવભાઈના કબૂતર છોડવા ગયો હતો. તો એના કબૂતરે ઈંડા મૂક્યા થોડાક દિવસ પહેલાં, એ તમને કહેતા ભૂલી ગયો ત્યારે, તો અત્યારે કહી દઉં છું. એને બે ઈંડા મૂક્યા હતા, એ 2 ઈંડા કબૂતરે જ ફોડી નાખ્યા, માદી અને નરે. બોલો, ભેગા થઈને ફોડી નાખ્યા. તો દેવભાઈને દુઃખ થયું કે ના કબૂતર વધવાના હતા, 4ની જગ્યાએ 6 થવાના હતા ને પાછા 4 જ રહેશે. તો એને જીદ પકડી લીધી છે, મારે હવે કબૂતર લેવું જ છે ગમે એમ કહ્યું. દેવભાઈ મને કીધું હતું પણ હું કહું છું મને ક્યાં શોખ છે કબૂતરનો, મારે ઘરે રાખવાની જગ્યાએ નથી, નકર એના 4 કબૂતરી મને આરામથી દઈ દઈએ. તો દેવભાઈ ના ન પાડે. તો દેવભાઈને હજી કબૂતરનો શોખ છે જ,
એને કબૂતરની સંખ્યા વધારવી છે. તો કેમ વધારે એ મને પૂછે છે. તો મેં કીધું ભાઈ મને કબૂતરનો શોખ નથી હવે. તો ગાઈઝ હવે આ નૈતિકભાઈ ને એ તો આવ્યા નહીં, હમણાં કીધું તો આવશે પણ આવ્યા તો નહીં. એ લોકો કેતનભાઈ ને બધા રાજકોટ વયા ગયા. ઓલી કંકોત્રી માંડવો રાખ્યો ને તો કંકોત્રી દેવા વયા ગયા. તો હવે આ વ્લોગનું કંઈ મહત્વ છે નહીં. હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળશે આના પછીના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં.